નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે નેપિયર્સ એનાલોજીના એક્ઝામ્પલ્સ જોયા હતા. નેપિયર્સ એનાલોજીના ફોર્મ્યુલા લખાતા અને સાબિત કર્યા હતા. બરાબર, ફોર્મ્યુલા શું હતા? tan a minus b by 2. tan a minus b by 2 is equals to a minus b upon a plus b into cot c by 2. tan b minus c by 2 is equals to b minus c upon b plus c into cot a by 2 અને tan c minus a by 2 is equals to c minus a upon c plus a into cot b by 2. આ પ્રમાણેનો ફોર્મ્યુલા હતો. બરાબર, ફોર્મ્યુલાઝ ઉપરથી એક એક્ઝામ્પલ ગણવાની ટ્રાય કરીએ. શું આપેલ છે? જો ત્રિકોણ ABC માં સ્મોલ a બરાબર 6 હોય, સ્મોલ b ઇઝ ઇક્વલ્સ ટુ 3 હોય અને cos a માઇનસ b ઇઝ ઇક્વલ્સ ટુ 4/5 હોય તો ऑप्शन ए एंगल C is equals to pi by 4. ऑप्शन B A is equals to sin inverse 2 upon root 5. ऑप्शन C area of ABC is equals to 9 and option D B is equals to sin inverse 1 upon root 3. પ્રમાણેનો ઓપ્શન આપેલ છે. આપેલ શું છે? બે બાજુ આપી દીધી છે અને એકનો જે છે એંગલનો ડિફરન્સ અને બે બાજુ આપેલા એટલે ખબર જ પડી જાય કે ઓબ્વિયસલી અહીંયા શેનો યુઝ થશે? નેપિયર્સ એનાલોજીનો જ ઉપયોગ થશે. પણ નેપિયર્સ એનાલોજીમાં a માઇનસ b બાય 2 આવે છે. આપણે tan a માઇનસ b બાય 2 ની કિંમત જોઈએ છે. બરાબર, અહીંયા cos a માઇનસ b ઇઝ ઇક્વલ્સ ટુ 4/5 આપેલ છે. a માઇનસ b ને થીટા લઈએ તો cos થીટા ઉપરથી tan થીટા બાય 2 ની વેલ્યુ જોઈએ છે. બરાબર, અને બીજું શું આપેલ છે? a ઇઝ ઇક્વલ્સ ટુ 6 અને b ઇઝ ઇક્વલ્સ ટુ 3. cos થીટા ઉપરથી tan થીટા બાય 2 માં જવું હોય તો cos થીટા ઉપરથી tan થીટા બાય 2 માં શેમાં કયા ફોર્મ્યુલાથી જઈ શકાય? 1 માઇનસ tan સ્ક્વેર થીટા બાય 2 અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા બાય 2. બરાબર, એટલે અહીંયા cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 4/5 આપેલ છે. એના ઉપરથી tan થીટા બાય 2 શોધવું હોય તો 1 માઇનસ tan સ્ક્વેર થીટા બાય 2 અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? 1 માઇનસ tan સ્ક્વેર થીટા બાય 2 અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ આપેલ છે 4/5. તો 1 માઇનસ ટી સ્ક્વેર અને ટી સ્ક્વેર લઈ લઈએ tan સ્ક્વેર થીટા બાય 2 ને અપોન 1 પ્લસ ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આપેલ છે? 4/5. અહીં મલ્ટીપ્લાય કરીએ એટલે 5 માઇનસ 5t સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4 પ્લસ 4t સ્ક્વેર. બરાબર, અને આ બદલી લઈએ એટલે કેટલા થઈ જાય? 9t સ્ક્વેર અને 5 માઇનસ 4 કેટલા થશે? 1. ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે? 1/9. તો ટી ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય? 1/3 ઓર ટી ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 1/3 tan થીટા બાય 2 એટલે કે tan a માઇનસ b બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ 1/3 ઓર tan a minus b by 2 is equals to કેટલા આવે છે? minus 1/3. બરાબર, 1/3 હશે અને minus 1/3 હશે. હવે નેપિયર્સ એનાલોજી ઉપરથી શું લખી શકાય? tan a minus b by 2 is equals to શું થશે? a minus b upon a plus b into cot c by 2 અને ઇઝ ઇક્વલ્સ ટુ 1/3 ઓર માઇનસ 1/3 મૂકી શકાય. a માઇનસ 6 અપોન 6 માઇનસ 3 અપોન 6 પ્લસ 3 એટલે એ તો પોઝિટિવ જ છે. cot c બાય 2, c એંગલ જે છે 0 થી પાઈ માં હોય તો c બાય 2 શેમાં આવશે? 0/2 c/2 અને π/2 બરાબર c/2 શેમાં આવે 0 થી π/2 cot c/2 કેવા આવશે પોઝિટિવ જ એટલે આ રેશિયો જે છે આ નેગેટિવ પોસિબલ નથી રેશિયો કેવો આવશે રેશિયો જે છે એ કેવો આવશે
પોઝિટિવ જ આવશે, નેગેટિવ રેશિયો પોસિબલ નથી. એટલે tan a માઇનસ b બાય ટુ બરાબર કેટલા લઈશું? tan a માઇનસ b બાય ટુ ઇઝ ઇક્વલ્સ ટુ 1/3 ઇઝ ઇક્વલ્સ ટુ અહીં કેટલા આવશે? 6 માઇનસ 3 અપોન 6 પ્લસ 3 ઇન્ટુ cot c બાય 2 બરાબર. એટલે 1/3 ઇઝ ઇક્વલ્સ ટુ અહીં કેટલા આવશે? 3/9 ઇન્ટુ cot c બાય 2 બરાબર. તો અહીંયા 1/3 ઇઝ ઇક્વલ્સ ટુ 1/3 cot c બાય 2 આવે છે. તો 3 ઉપર જતા રહે એટલે cot c બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવે છે? 1. cot ને tan 1 ક્યારે થાય? તો કે c બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા હોવો જોઈએ? c બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ જરૂરથી કેટલા હોવો જોઈએ? પાઈ બાય 4 હોવો જોઈએ. તો એંગલ c ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા હશે? એંગલ c ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થતા હોય? પાઈ બાય 2. એંગલ c પાઈ બાય 2 છે એટલી ખબર પડી ગઈ છે. એટલે ઓપ્શન એ તો સાચો નથી જ. બરાબર. ઓપ્શન એ c ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ બાય 4 આપેલ છે એ સાચો નથી. બાકીના ઓપ્શન્સ ઉપર વિચાર કરીએ. પહેલા તો જો આના ઉપર ફિગર ડ્રો કરી શકાય, કારણ કે એ બી આપેલ છે ને એંગલ c પાઈ બાય 2, એંગલ c પાઈ બાય 2 છે તો આ પ્રમાણે છે. આ એંગલ c, આ a અને b. a ની સામેની બાજુ સ્મોલ a આપેલ છે 6, b ની સામેની બાજુ સ્મોલ b આપેલ છે 3. આ બાજુ શોધવી હોય, આ બાજુ કેટલો મળે? વર્ગમૂળમાં 9 પ્લસ 36 √45 એટલે કેટલા આવશે? 3√5 આવે છે. બરાબર. આ બે બાજુ આપેલ છે, આ 90 ડિગ્રી છે એટલે આ હાઇપોટેનિયસ છે. હાઇપોટેનિયસ કેટલો આવશે? 3√5 આવે છે. ઓકે. એના ઉપરથી અચ્છા, એરિયા ઓફ એબીસી ઉપર માટે કહી શકાય. એરિયા ઓફ એબીસી માટે શું થશે? એરિયા ઓફ એબીસી ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 પાયો 6 વેધ 3, 3 3 કેન્સલ થાય તો કેટલા આવશે? 9. એરિયા ઓફ એબીસી ઇઝ 9. આ સાચું છે. બરાબર. મલ્ટિપલ કરેક્ટ ઓપ્શન છે એટલે બાકીના બે ઓપ્શન જોવા પડશે. બેમાંથી કયા સાચા છે? સાઇન એંગલ લઈએ તો સાઇન એ ઇઝ ઇક્વલ શું થાય? સામેની બાજુ 6 કર્ણ 3√5. 3 કેન્સલ થાય તો કેટલા આવશે? 2/√5. તો a ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? a ઇઝ ઇક્વલ્સ ટુ આવશે સાઇન ઇનવર્સ 2/√5. એટલે ઓપ્શન બી જે છે, ઓપ્શન બી સાચો છે. બરાબર. અહીંયા a બરાબર કેટલા આવશે? a બરાબર આવશે સાઇન ઇનવર્સ 2/√5. સાઇન બી ની વાત કરીએ તો સાઇન બી ઇઝ ઇક્વલ્સ ટુ સામેની બાજુ 3/3√5 એટલે કેટલા આવશે? 1/√5. તો b ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? b ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇનવર્સ 1/√5 આવે, જે ખોટું છે. બરાબર. એટલે સાચા આન્સર્સ ક્યાં થાય? સાચા આન્સર્સ બી અને સી થાય. બરાબર. તો બી અને સી જે છે એ આન્સર આવશે. ઓકે. એનાથી આગળ વધીએ. હાફ એંગલ ઉપર કામ કરીએ. બરાબર. a/2 સાઇન a/2 સાઇન b/2 સાઇન a/2 કોસ a/2 અને tan a/2 ના ફોર્મ્યુલાઝ આના ઉપર કામ કરીએ. બરાબર. કોસ a/2 નું ફોર્મ્યુલા જોઈતું હોય અથવા તો સાઇન a/2 નું ફોર્મ્યુલા જોઈતું હોય તો કઈ રીતે ફાઇન્ડ કરી શકાય? કોસ એ નું ફોર્મ્યુલા ખબર છે. કોસ એ ઉપરથી હાફમાં ફોર્મ્યુલા વિચારતા હોય કોસ સ્ક્વેર a/2 માઇનસ સાઇન સ્ક્વેર a/2 અથવા તો 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર a/2 અથવા તો 2 કોસ સ્ક્વેર a/2 માઇનસ 1. એટલે કોસ એ ઉપરથી હાફ એંગલના ફોર્મ્યુલા જે છે એ મળી જાય. બરાબર. આપણે પ્રૂફ આપવાનો ટ્રાય કરીએ કોસ a/2 માટે. બરાબર. કોસ a/2 માટે પ્રૂફ આપીએ તો cos a ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય છે? cos a ઇઝ ઇક્વલ્સ ટુ થાય છે b² પ્લસ c²
માઇનસ એ સ્ક્વેર અપોન 2bc. cos a એના ઉપરથી હાફ એંગલમાં ફોર્મ્યુલા લઈએ એટલે 2 cos સ્ક્વેર a બાય 2 માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2bc. એટલે 2 cos સ્ક્વેર a બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થશે 1 પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2bc. બરાબર. એલસીએમ લઈએ એટલે શું થશે એલસીએમ લઈએ એટલે 2bc પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2bc. અહીં કેટલા આવે છે 2 cos સ્ક્વેર a બાય 2. બરાબર. હવે અહીંયા શું થશે cos સ્ક્વેર a બાય 2 cos સ્ક્વેર a બાય 2 ઇઝ ઇક્વલ ટુ શું થાય છે b પ્લસ c હોલ સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 4abc. બરાબર. cos a બાય 2 cos સ્ક્વેર a બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ b પ્લસ c માઇનસ a અને b પ્લસ c પ્લસ a અપોન શું થાય છે 4bc અપોન 4bc એવું થાય છે. હવે a પ્લસ b પ્લસ c ત્રણેય બાજુઓનો સરવાળો વિચારીએ તો ત્રણેય બાજુઓનો સરવાળો શું થાય a પ્લસ b પ્લસ c બાય 2 આના બરાબર શું થાય છે s થાય છે. a પ્લસ b પ્લસ c અર્ધ પરિમિતિ આપણે આવતું ત્રણેય બાજુઓનો સરવાળો ભાગાકારમાં 2 એટલે શું થાય અર્ધ પરિમિતિ કે આવતું હેરન્સ ફોર્મ્યુલામાં. બરાબર. એટલે a પ્લસ b પ્લસ c બાય 2 એટલે કેટલા થાય s થાય. તો આપણે a પ્લસ b પ્લસ c ની વેલ્યુ મૂકવી છે તો a પ્લસ b પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા થાય 2s. એટલે આની વેલ્યુ થઈ જશે 2s. બરાબર. અને b પ્લસ c માઇનસ a કરવું છે તો b પ્લસ c માઇનસ a કરવું હોય તો બે બાજુ 2a માઇનસ કરી દઈએ. a પ્લસ b પ્લસ c માઇનસ 2a અને 2s માઇનસ 2a એટલે આ શું થઈ ગયું b પ્લસ c માઇનસ a બરાબર થઈ જાય 2s માઇનસ 2a. બરાબર. એટલે આ જે કિંમતો આવે છે મૂકી દઈએ. આની આ કિંમતની જગ્યાએ શું મૂકશું cos સ્ક્વેર a બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ 2s માઇનસ 2a અને a પ્લસ b પ્લસ c જે છે એની જગ્યાએ લખશું 2s અપોન 4 ઇન્ટુ b ઇન્ટુ c. હવે અહીંયાથી બે કોમન લઈને કેન્સલ કરીએ. અહીંયાથી આ બે કેન્સલ કરીએ અને 2 વડે ડિવાઈડ કરી દઈએ એટલે cos સ્ક્વેર a બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવે છે s માઇનસ a ઇન્ટુ s અપોન bc. તો cos a બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે cos a બાય 2 જે છે નેગેટિવ પોસિબલ નથી આપણે આમાં જોયું હતું. 0 a જે છે એ 0 થી પાઈમાં હોય તો a બાય 2 0 થી પાઈ બાય 2 માં હોય તો cos 0 થી પાઈ બાય 2 માં કેવા હોવાના પોઝિટિવ જ હોવાના એટલે કેટલા આવશે ખાલી પોઝિટિવ અંડર રૂટ s ઇન્ટુ s માઇનસ a અપોન bc. અહીંયા a બાય 2 છે cos a બાય 2 છે તો s માઇનસ a અપોન bc આવે છે. b બાય 2 છે તો શું આવશે s માઇનસ b અપોન ac. બરાબર. cos a બાય 2 ના ફોર્મ્યુલા જ લખી લઈએ. cos a બાય 2 ના ફોર્મ્યુલા શું થશે cos a બાય 2 ના ફોર્મ્યુલા cos a બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ s માઇનસ a અપોન bc. cos b બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે અંડર રૂટ s માઇનસ b અપોન ac અને cos c બાય 2 ઇઝ ઇક્વલ્સ થશે અંડર રૂટ s માઇનસ c અપોન ab. બરાબર. આ cos a બાય 2 ના ફોર્મ્યુલા છે. સેમ વેમાં sin a બાય 2 ના ફોર્મ્યુલા આપણે મેળવીએ. બરાબર. sin a બાય 2 ના ફોર્મ્યુલા આપણે મેળવવા હોય તો cos a ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે હતું શું હતું b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2bc. તો 1 માઇનસ 2 sin સ્ક્વેર a બાય 2 થઈ જાય cos 2a નું cos 2 આલ્ફાની જગ્યાએ ફોર્મ્યુલા. બરાબર. ઇઝ ઇક્વલ્સ ટુ શું આવે છે b સ્ક્વેર
પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2bc આને આ બદલી આવે એટલે આ 2 સાઇન સ્ક્વેર a બાય 2 થઈ જાય અને આ બાજુ જે છે આ શું વધશે 1 માઇનસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન શું થઈ જશે 2bc બરાબર લસા લઈએ એટલે 2bc માઇનસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અપોન 2bc ઇઝ ઇક્વલ્સ ટુ 2 સાઇન સ્ક્વેર a બાય 2 2 સાઇન સ્ક્વેર a બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે a સ્ક્વેર માઇનસ કેટલા થશે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ સાઇન કોમન કાઢી લઈએ એટલે આ બી પ્લસ થઈ જાય આ શું થઈ જશે માઇનસ માઇનસ 2bc અપોન 2bc એટલે શું થાય છે a સ્ક્વેર માઇનસ બી માઇનસ સીનો સ્ક્વેર અપોન 2bc ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય છે ઇઝ ઇક્વલ્સ ટુ થાય છે 2 સાઇન સ્ક્વેર a બાય 2 બરાબર આમાં આપણે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરની જગ્યાએ a માઇનસ બી ઇન્ટુ a પ્લસ બી લખીએ તો શું થશે a માઇનસ બી પ્લસ સી એક વખત માઇનસ અને એક વખત પ્લસ કરી નાખીએ તો a પ્લસ બી માઇનસ સી અપોન શું થઈ જશે અપોન 2bc ઇઝ ઇક્વલ્સ ટુ શું આવે છે 2 સાઇન સ્ક્વેર a બાય 2 સાઇન સ્ક્વેર a બાય 2 થઈ જાય બરાબર એટલે સાઇન સ્ક્વેર a બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જાય સાઇન સ્ક્વેર a બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જાય a પ્લસ સી માઇનસ બી અને a પ્લસ બી માઇનસ સી અપોન 4bc 2 છેદમાં આવી જાય એટલે 4bc થઈ જાય બરાબર હવે જોયું તો જો આના પહેલામાં કે a b પ્લસ સી માઇનસ a હતું b પ્લસ સી માઇનસ a શું થતું હતું 2s માઇનસ 2a દર વખતે આપણે સાબિત નથી કરતા બરાબર આ 2s માઇનસ 2a થતું હતું આ શું થશે 2s માઇનસ 2b આ શું થશે 2s માઇનસ 2c અને અપોન 4bc આ કોના બરાબર આવે છે સાઇન સ્ક્વેર a બાય 2 તો સાઇન સ્ક્વેર a બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ બધી જગ્યાએથી 2 કેન્સલ કરીએ એટલે s માઇનસ બી s માઇનસ સી અહીંયાથી 4 કેન્સલ થઈ જાય એટલે કેટલા આવશે અપોન bc તો સાઇન a બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે અંડર રૂટ s માઇનસ બી ઇન્ટુ s માઇનસ સી અપોન bc આ પ્રમાણે સાઇન a બાય 2 સાઇન b બાય 2 અને સાઇન c બાય 2 નો ફોર્મ્યુલા આવશે સાઇન a બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ s માઇનસ બી s માઇનસ સી અપોન bc સાઇન b બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ s માઇનસ a s માઇનસ સી અપોન ac અને સાઇન c બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન c બાય 2 નું ફોર્મ્યુલા શું આવશે s માઇનસ a s માઇનસ બી અપોન a b કઈ રીતે ફોર્મ્યુલા લખું છું cos a બાય 2 માં s માઇનસ a છેદમાં જે નથી એના સિવાયનું bc cos b બાય 2 માં s માઇનસ b અને છેદમાં જે નથી એ સિવાયનું ac સાઇન a બાય 2 માં શું કરીએ છીએ a છે તો s માઇનસ b s માઇનસ c અપોન b ઇન્ટુ c cos સાઇન b બાય 2 તો s માઇનસ a s માઇનસ c જે નથી એના સિવાયનું a અને c અપોન ac c બાય 2 છે તો s માઇનસ a s માઇનસ 2 જે નથી એના સિવાયનું અપોન ab બરાબર આ રીતે સાઇન a બાય 2 સાઇન b બાય 2 સાઇન c બાય 2 અને cos a બાય 2 cos b બાય 2 cos c બાય 2 ના ફોર્મ્યુલા પ્રૂવ કરી શકાય બરાબર એવી જ રીતે tan a બાય 2 tan a બાય 2 નું ફોર્મ્યુલા લખવું હોય tan a બાય 2 તો sin a બાય 2 અપોન cos a બાય 2 આના છેદમાં આ કરીએ એટલે bc કેન્સલ આ અંશમાં આવશે અંશમાં શું આવશે અંડર રૂટ s માઇનસ બી ઇન્ટુ s માઇનસ સી અને છેદમાં શું આવશે છેદમાં આવશે s ઇન્ટુ s માઇનસ એ બરાબર આ tan a બાય 2 બરાબર છે tan b બાય 2 બરાબર tan b બાય 2 બરાબર શું થશે tan b બાય 2 બરાબર થઈ જશે અંડર રૂટ s tan b બાય 2 sin b બાય 2 અપોન cos b બાય 2 એટલે અંડર રૂટ s માઇનસ a
एस माइनस सी अपॉन एस माइनस बी। टेन सी बाय टू નું ફોર્મ્યુલા તો સાઇન સી બાય ટુ માટે એસ માઇનસ એ એસ માઇનસ બી અને કોસ સી બાય ટુ માટે એસ ઇન્ટુ એસ માઇનસ સી બરાબર. કોસ સી બાય ટુ માટે એસ ઇન્ટુ એસ માઇનસ સી. આ સાઇન એ બાય ટુ કોસ એ બાય ટુ અને ટેન એ બાય ટુના ફોર્મ્યુલાસ છે બરાબર. વધુ આમાં આગળ સાબિત કરવાની ટ્રાય કરીએ તો આપણે આને અંડર રૂટ એસ માઇનસ બી એસ માઇનસ સી અપોન એસ માઇનસ એ છે એને કોનાથી મલ્ટીપ્લાય કરીએ? અંડર રૂટ એસ માઇનસ એ. અંડર રૂટ એસ માઇનસ એથી મલ્ટીપ્લાય કરીએ એટલે છેદમાં શું થઈ જશે? છેદમાં થઈ જશે એસ ઇન્ટુ એસ માઇનસ એ બરાબર. કારણ કે રૂટ બે વખત ગુણાકાર થાય એટલે રૂટ નીકળી જાય એસ માઇનસ એ અને અંશમાં શું થઈ જાય? અંડર રૂટ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી. આ ફોર્મ્યુલા જે છે કોનો ફોર્મ્યુલા હતું? હેરોન્સનું ફોર્મ્યુલા હતું કે ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. જ્યાં એસ શું હતું? ત્રિકોણ એબીસીની અર્ધ પરિમિતિ બરાબર. એટલે અહીંયા આ આખું ગુણાકારમાં છે એના બરાબર શું આવી જશે? ડેલ્ટા ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે આના બરાબર શું લખી શકાય? ટેન એ બાય ટુ બરાબર ડેલ્ટા અપોન એસ માઇનસ એ બરાબર ડેલ્ટા અપોન એસ માઇનસ બી. અને આના બરાબર શું લખી શકાય? ડેલ્ટા અપોન એસ ઇન્ટુ એસ માઇનસ સી. આ ટેન એ બાય ટુ ટેન બી બાય ટુ અને ટેન સી બાય ટુના ફોર્મ્યુલાસ થઈ ગયા બરાબર. વધુ આપણે જો હેરન્સ ફોર્મ્યુલા છે એ હેરન્સ ફોર્મ્યુલા ત્યાર તો સાબિત નહીં કર્યું હોય આપણે બરાબર. 9માં જ્યારે આવતું ત્યારે અને કદાચ સાબિત કર્યું હોય તો યાદ ના હોય કે કઈ રીતે સાબિત કર્યું હતું. કઈ રીતે સોલ્યુશન ઓફ પ્રોપર્ટીઝ ઓફ ટ્રાયંગલ ઉપરથી હેરન્સ ફોર્મ્યુલા જે છે એ સાબિત કરી શકાય એ જોઈએ. હેરન્સ ફોર્મ્યુલા શું આવે છે? ડેલ્ટા ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ એસ ઇન્ટુ એસ માઇનસ એ ઇન્ટુ એસ માઇનસ બી ઇન્ટુ એસ માઇનસ સી. અને એસ ઇઝ ઇક્વલ્સ ટુ શું આવે છે? એસ ઇઝ ઇક્વલ્સ ટુ આવે છે એ પ્લસ બી પ્લસ સી બાય ટુ બરાબર. આ ફોર્મ્યુલા આપણી પાસે ફોર્મ્યુલા કયું છે? આપણી પાસે ફોર્મ્યુલા છે 1/2 BC sin A. 1/2 BC sin A બરાબર. આ સાઇન એ છે એને મારે આખા બધાને સાઈડના ફોર્મમાં લઈ આવવા પડે. સાઈડના ફોર્મમાં લઈ આવવા માટે હું શું કરું છું? જો સાઇન એ બાય ટુ કોસ એ બાય ટુ એ સાઈડના ફોર્મમાં છે તો આ સાઇન એને છે હાફ એંગલમાં ફેરવી દો તો 1/2 BC 2 સાઇન એ બાય ટુ ઇન્ટુ કોસ એ બાય ટુ થઈ જાય. 2 કેન્સલ થઈ જાય. BC સાઇન એ બાય ટુ એનો ફોર્મ્યુલા મૂકી દઉં. સાઇન એ બાય ટુનું ફોર્મ્યુલા છે એસ માઇનસ બી એસ માઇનસ સી અપોન બીસી અને કોસ એ બાય ટુનું ફોર્મ્યુલા છે એસ ઇન્ટુ એસ માઇનસ એ અપોન બીસી. અંડર રૂટ બીસી ઇન્ટુ અંડર રૂટ બીસી એટલે કેટલા થઈ જાય? બીસી કેન્સલ. શું આવી જશે? અંડર રૂટ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. તો આ ફોર્મ્યુલા જે છે એ કોનું ફોર્મ્યુલા છે? હેરોન્સનું ફોર્મ્યુલા છે બરાબર. હેરોન્સનું ફોર્મ્યુલા આ રીતે સાઇન એ બાય ટુ અને કોસ એ બાય ટુના ફોર્મ્યુલા ઉપરથી પ્રૂવ કરી શકાય બરાબર. તો આ સાઇન એ બાય ટુ કોસ એ બાય ટુ અને ટેન એ બાય ટુના ફોર્મ્યુલાસ છે. ઓકે ચાલો આના ઉપર અમુક એક્ઝામ્પલ ગણવાની ટ્રાય કરીએ. ક્વેશ્ચન કંઈક આ પ્રમાણે છે. જો ત્રિકોણ એબીસીમાં એ બી સી એપીમાં હોય
तो cot a/2 इंटू cot b/2 इज इक्वल टू 3 साबित करो। बराबर। स्मॉल abc ap में हो तो cot a/2 इंटू cot b/2 जे छे ए आपणे 3 साबित करवा छे। अच्छा, abc શેમાં કીધા છે आपने? abc ap में कीधा है। cot a/2 और cot b/2 abc ap में है એટલે શું લખી શકાય? a plus c is equals to 2b આટલું લખી શકાય। બરાબર। લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલ છે આપની પાસે? cot a/2 into cot b/2। આપણી પાસે tan a/2 અને tan b/2 નું ફોર્મ્યુલા હતું। tan a/2 એટલે શું થતું હતું? ડેલ્ટા અપોન s માઇનસ a અને tan b/2 ઇઝ ઇક્વલ ટુ શું થતું હતું? ડેલ્ટા અપોન s માઇનસ b। બરાબર। તો આપણી પાસે અહીંયા ફોર્મ્યુલાની જરૂર કોની છે? કોટના ફોર્મ્યુલાની જરૂર છે। તો શું કરી નાખશું? વ્યસ્ત કરી દઈએ। cot a/2 એટલે શું થઈ જાય? s માઇનસ a અપોન ડેલ્ટા, બીજું cot a/2 ઇન્ટુ cot c/2 cot c/2 એટલે શું થશે? s માઇનસ c અપોન ડેલ્ટા। બરાબર। s માઇનસ c અપોન ડેલ્ટા। અચ્છા, અહીંયા જરૂર કોની છે? s ઇન્ટુ એસનો સ્ક્વેર ઇન્ટુ s માઇનસ a ઇન્ટુ s માઇનસ b અપોન ડેલ્ટા સ્ક્વેર। ડેલ્ટા સ્ક્વેર એટલે ડેલ્ટા એટલે અંડર રૂટ s માઇનસ a s માઇનસ b s માઇનસ c। ડેલ્ટા સ્ક્વેર એટલે શું થાય? ડેલ્ટા સ્ક્વેર એટલે થાય s ઇન્ટુ s માઇનસ a ઇન્ટુ s માઇનસ b, અહીંયા c છે, ઇન્ટુ s માઇનસ c, અને અહીંયા શું આવે છે? a સ્ક્વેર ઇન્ટુ s માઇનસ a ઇન્ટુ s માઇનસ c। બરાબર। હવે કેન્સલ શું થાય છે? એક s કેન્સલ થાય છે, એક s માઇનસ a કેન્સલ થાય છે, એક s માઇનસ c કેન્સલ થાય છે, એટલે આવે છે શું? મળે શું આપને? મળે છે s અપોન s માઇનસ b, s અપોન s માઇનસ b। ઓકે, એવું મળે છે। s ની જગ્યાએ લખી દઈએ આપણે જે આવે છે a પ્લસ b પ્લસ c બાય 2, અને અહીંયા s ની જગ્યાએ લખી દઈએ a પ્લસ b પ્લસ c બાય 2 માઇનસ b। બરાબર। 2 કેન્સલ, અંશમાં આવશે a પ્લસ b પ્લસ c, સોરી અહીંયા પેલા લસ્સા લેવો પડશે, એલસીએમ લેવો પડશે ને। a પ્લસ b પ્લસ c બાય 2 એલસીએમ લઈ લઈએ એટલે શું થઈ જાય? a પ્લસ b પ્લસ c માઇનસ 2b બાય 2। અંશ અને છેદમાંથી 2 કેન્સલ કરી દઈએ, 2 કેન્સલ કરી દઈએ એટલે શું આવશે? અંશમાં આવશે a પ્લસ b પ્લસ c અને છેદમાં શું આવશે? a પ્લસ c માઇનસ b, b માઇનસ 2b એટલે શું થઈ જાય? માઇનસ b। બરાબર। હવે જો a પ્લસ c ની જગ્યાએ શું આપેલ છે? a પ્લસ c ની જગ્યાએ આપેલ છે 2b, અહીંયા પણ a પ્લસ c ની જગ્યાએ 2b રાખી દઈએ, અહીંયા પણ a પ્લસ c ની જગ્યાએ કેટલા રાખી દઈએ? 2b રાખી દઈએ। તો a પ્લસ c ની જગ્યાએ 2b રાખીએ તો કેટલા આવશે? b પ્લસ 2b અપોન 2b માઇનસ b। એટલે અંશમાં કેટલા આવે છે? અંશમાં 3b આવે છે અને છેદમાં કેટલા આવે છે? b। તો 3b અપોન b એટલે કેટલા? b કેન્સલ થાય, કેટલા આવે છે? 3 આવી ગયું। બરાબર। ઇઝ ઇક્વલ્સ ટુ RHS જે સાબિત થઈ છે। તો આ પ્રમાણે cot a/2 ઇન્ટુ cot b/2 જે છે એ 3 થાય એવું સાબિત થાય છે। ઓકે, એના પછીનો એક્ઝામ્પલ કરીએ। એના પછીનો એક્ઝામ્પલ કરીએ। જો સ્મોલ a સ્મોલ b સ્મોલ c એપીમાં હોય તો cot a/2 cot b/2 અને cot c/2 એપીમાં છે
તેમ સાબિત કરો. આ એક્ઝામ્પલ જે છે તમારા હોમવર્કમાં કરવાનો છે. થાય તો ઠીક છે, ના થાય તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ. બરાબર. એક એક્ઝામ્પલ એ બી સી એપીમાં હોય તો કોટ A/2 કોટ B/2 કોટ C/2 એપીમાં છે એમ સાબિત કરો. બરાબર. અત્યાર સુધીમાં આ જે કંઈ ફોર્મ્યુલાઝ આવે છે મેં તમને પહેલેથી જ ટ્રીગોમાં કીધું છે. બરાબર. જે કંઈ ફોર્મ્યુલાઝ આવે છે એનું લિસ્ટ બનાવતા જાઓ, એ લિસ્ટ કોઈ જગ્યાએ ચિપકાતા જાઓ અને એવી જગ્યાએ ચિપકાવો જ્યાં તમે દરરોજ જોવો છો. એટલા માટે શું થશે કે ફોર્મ્યુલા છે તમારે એન્ફોર્સ નહીં કરવું પડે. બરાબર. યાદ રાખવા માટે ઓટોમેટિક યાદ રહી જશે. બરાબર. એવું કરજો. તો અહીંયા સુધી આ લેક્ચર રાખીએ છીએ. બાકીની ચર્ચા છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. આભાર.